પંચાયતના ઓડિટને લઈને રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય. પંચાયતથી લઈને જિલ્લા સ્તરના ઓડિટને વધુ અસરકારક બનાવાશે. ઓડિટ થયા બાદ દરેક જિલ્લામાં એક્ઝિટ કોન્ફરન્સ ફરજિયાત કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જિલ્લા વિકાસ અધિકારીની હાજરીમાં ગંભીર ગેરરીતિઓની સમીક્ષા કરાશે. નાણાકીય ઉચાપત, ગેરરીતિ અને નિયમ વિરુદ્ધ ખરીદીના કેસો પર તાત્કાલિક કાર્યવાહી થશે. ગેરરીતિ કરનાર સામે શિસ્તભંગ અને કાયદેસરની કાર્યવાહી પણ કરાશે. તો ગેરરીતિની બાબતો જિલ્લા વિકાસ અધિકારીના ધ્યાન પર લાવવામાં આવશે. આ વિશે વધુ માહિતી મેળવી અમારા સંવાદદાતા હિતલ પારેખ પાસેથી. હિતલ, જે રીતે આજે નિર્ણય કરવામાં આવ્યો છે તે નિર્ણયમાં શું મહત્વનું છે અને શેના માટે આ નિર્ણય કરવામાં આવ્યો? ત્યારે પંચાયતથી લઈને જિલ્લા સ્તરના ઓડિટને વધુ અસરકારક આનાથી કેવી રીતે બનાવાશે? જી ચોક્કસ એવું કહી શકાય કે પંચાયતોમાં વખતો વખત ભ્રષ્ટાચારની ફરિયાદો ઉઠતી હોય છે અને સ્વાભાવિક છે ક્યાંક ને ક્યાંક મેળાપણાને કારણે પણ ભ્રષ્ટાચાર આચરવામાં આવતો હોવાના કેસો સામે આવ્યા હતા અને એટલા જ માટે રાજ્ય સરકારે પંચાયત ઓડિટ પર મહત્વનો નિર્ણય લીધો છે. જિલ્લા, તાલુકા અને ગ્રામ પંચાયતોના ઓડિટને અસરકારક બનાવવા માટેનો પરિપત્ર કરવામાં આવ્યો છે. ઓડિટ પૂર્ણ થાય ત્યાર પછી જિલ્લામાં કોન્ફરન્સ દ્વારા પણ ફરજિયાત એની પર ચર્ચા કરવાનો નિર્ણય લેવાયો છે. એટલે ક્યાંક ને ક્યાંક કોઈ ગેરરીતિ હોય તો એ ગેરરીતિ પકડી શકાય અને આ પ્રકારની કોઈ પણ ગંભીર ગેરરીતિ હોય તો તેની સમીક્ષા કરવામાં જે સમીક્ષા કરવાની છે જિલ્લા વિકાસ અધિકારીની હાજરીમાં કરવામાં આવશે. નાણાકીય ઉચાપત, ગેરરીતિ અને નિયમ વિરુદ્ધની જે ખરીદીના કેસો સામે આવ્યા હોય તો તેની સામે તાત્કાલિક કાર્યવાહી કરવાનો પણ આ પરિપત્રમાં આદેશ કરવાયો છે. સ્વાભાવિક છે કે ઓડિટમાં માત્ર ગંભીર ગેરરીતિઓ પ્રાથમિકતા આપી જિલ્લા વિકાસ અધિકારીને ધ્યાનમાં લાવવામાં આવશે અને જિલ્લા વિકાસ અધિકારી આ સમગ્ર પ્રકરણને રાજ્ય સરકારના પણ ધ્યાનમાં મૂકશે અને જરૂરી પગલા સાથે પોતાનો રિપોર્ટ રાજ્ય સરકારને કરશે. જી. આભાર હિતલ, માહિતી આપવા બદલ.